ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ શાંતિ શાંતિ શાંતિ। અત્યાર સુધી આપણે જે ભણ્યા છે એમાંથી કોઈને કંઈ પ્રશ્ન હોય, કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો। પ્રિયંકાબેન જોડાના છે? નથી। તો સંપ્રજ્ઞાત સમાધિ, સંપ્રજ્ઞાત સમાધિની પ્રાપ્તિ માટે બે ઉપાયો છે, એક છે અભ્યાસ અને એક વૈરાગ્ય। આ બે ઉપાયોથી આપણે સંપ્રજ્ઞાત સમાધિ સુધી પહોંચી શકીએ છીએ। તો આ જે 17વો સૂત્ર છે, આની ભૂમિકામાં કહેવામાં આવ્યું હતું કે ઉપાયદ્વયેન, બે પ્રકારના ઉપાયથી નિરુદ્ધ ચિત્તવૃત્તિ, જે સાધકનું ચિત્ત નિરુદ્ધ થઈ ગયું છે, વૃત્તિઓ રોકાઈ ગઈ છે, તેને જે સંપ્રજ્ઞાત સમાધિ પ્રાપ્ત થાય છે કેવી હોય છે, કેટલા પ્રકારની હોય છે, એને સમજવા માટે આ 17મો સૂત્ર છે। વિતર્ક વિચારાનંદા સ્મિતા રૂપાનુગમાત સંપ્રજ્ઞાત। તો આ સૂત્રની અંદર 4 પ્રકારની સંપ્રજ્ઞાત સમાધિનું વર્ણન કરવામાં આવ્યું છે। વિતર્ક રૂપાનુગમાત સંપ્રજ્ઞાત સમાધિ, વિચાર રૂપાનુગમાત સંપ્રજ્ઞાત સમાધિ, આનંદ રૂપાનુગમાત સંપ્રજ્ઞાત સમાધિ અને અસ્મિતા રૂપાનુગમાત સંપ્રજ્ઞાત સમાધિ, આ 4 પ્રકારની સંપ્રજ્ઞાત સમાધિ પ્રાપ્ત થાય છે। તો એમાં વ્યાસભાષ્યની અંદર વિતર્ક એટલે શું, વિતર્ક સમાધિ, સંપ્રજ્ઞાત સમાધિ, એમાં શું થાય, શું ઉપલબ્ધિ થાય, શું મળે? તો વિતર્ક ચિત્તસ્ય આલંબને સ્થૂલ આભોગ। હવે પેન અને કોપી રાખજો અને લખતા જજો તો યાદ રહેશે। તો પહેલું છે વિતર્ક ચિત્તસ્ય આલંબને। જે વિતર્ક સમાધિ છે, વિતર્ક સંપ્રજ્ઞાત સમાધિ છે, એની અંદર ચિત્તસ્ય આલંબને, ચિત્તનું આલંબન હોય છે, એટલે ચિત્ત સાથે હોય છે, ચિત્ત સાધન રૂપમાં હોય છે। આપણે પાછળ પણ ચર્ચા કરી હતી કે સંપ્રજ્ઞાત સમાધિની અંદર ચિત્ત હોય છે જોડે, અને અસંપ્રજ્ઞાત સમાધિની અંદર ચિત્ત નથી હોતું, એટલે ચિત્ત રોકાઈ જાય છે। પણ આ સંપ્રજ્ઞાત સમાધિનો વિષય છે, તો અહીંયા ચિત્તનું આલંબન હોય। વિતર્ક સમાધિ જ્યારે પ્રાપ્તિ થાય, વિતર્ક સંપ્રજ્ઞાત સમાધિની જ્યારે પ્રાપ્તિ થાય, વિતર્ક સંપ્રજ્ઞાત સમાધિ જ્યારે લાગે ત્યારે ત્યાં ચિત્તનું આલંબન હોય, ચિત્તનો આપણે સહાય લેતા હોય। અને શું થાય ચિત્તનું આલંબન? સ્થૂલ આભોગ, સ્થૂલનું આપણને પ્રત્યક્ષ થાય, સ્થૂલભૂત, સ્થૂલભૂતનું આપણને પ્રત્યક્ષ થાય। સ્થૂલભૂત એટલે કયા? આપણે જેને પંચ મહાભૂત કહીએ એનું નામ છે સ્થૂલભૂત। પૃથ્વી, અગ્નિ, વાયુ, જળ અને આકાશ, 5 સ્થૂલભૂત છે। પૃથ્વી, અગ્નિ, વાયુ, જલ અને આકાશ, આ જે 5 મહાભૂત કહેવાય, સ્થૂલભૂત કહી, એનું આ સમાધિની અંદર, વિતર્ક સંપ્રજ્ઞાત સમાધિની અંદર સાક્ષાત્કાર થાય, એટલે આની અનુભૂતિ થાય, આનું જ્ઞાન આપણને મળી જાય। હવે આપણે પૃથ્વી, જળ આપણે બધા આંખોથી તો જોઈ છીએ, લેકિન આપણને ખાલી આનું સ્વરૂપ સમજીએ છીએ। આ કઈ રીતે આનું નિર્માણ થયું, આનું કેટલા ગુણો છે, જેમ પૃથ્વી છે તો પૃથ્વી તત્વ કઈ રીતે બન્યું,
અને આનું સ્વરૂપ આખું એ આ સમાધિની અંદર અનુભૂતિ થાય, એનું ધ્યાન મળે. એટલે પૃથ્વી તત્વનું એનું સાક્ષાત્કાર થઈ જાય, પ્રત્યક્ષ થઈ જાય. અત્યારે આપણને ખાલી સ્વરૂપની અનુભૂતિ થાય, પણ સમાધિની અંદર પૃથ્વી તત્વનું, પૃથ્વી જે ભૂત છે પંચમહાભૂતમાં જે પૃથ્વી એનું થાય, પછી પૃથ્વી પછી અગ્નિ, વાયુ, જળ અને આકાશ, આ પાંચોયનું ક્રમથી સાક્ષાત્કાર થઈ જાય. આનું પૂરું ધ્યાન મળી જાય. તો આને કહેવાય વિતર્ક સંપ્રજ્ઞાત સમાધિ. અને જ્યારે આનું આપણને ધ્યાન મળતું હોય ત્યારે બાહ્ય વિષયો બધા બંધ હોય. આના પછી છે વિચારાનુગત સંપ્રજ્ઞાત સમાધિ. જી પ્રહલાદભાઈ. ઓમ આચાર્યજી. જી. આ જે 5 ભૌતિક તત્વો છે, પદાર્થો છે, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, તો એનું સાક્ષાત્કાર કેવી રીતે કરવો? કારણ કે એવું કહે છે કે આ જે દેખાય છે પૃથ્વી નહીં, અને સૂક્ષ્મ પૃથ્વી, એ બધું શું છે? હા, એમાં એટલો તમારે અંતર સમજવો પડશે કે આપણે જો જોઈએ છીએ એ ઇન્દ્રિયોની માધ્યમથી આપણે એનું જોતા હોઈએ છીએ, અને સાક્ષાત્કાર જ્યારે થાય સમાધિની અંદર ત્યારે આ તત્વો જોડે આપણું ચિત્ત જોડાય. બેમાં અંતર છે. જ્યારે આપણે વ્યુત્થાન અવસ્થામાં હોય, એટલે સમાધિથી બીજી અવસ્થા જેને કહેવાય વ્યુત્થાન અવસ્થા. વ્યુત્થાન અવસ્થાની અંદર આપણે પ્રકૃતિ સાથે ઇન્દ્રિયોના માધ્યમથી જોડાય છે. પણ આ જે પ્રકૃતિ છે અને પ્રકૃતિથી બનેલા તત્વો છે, આ જે પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ ને જળ, આ જે 5 તત્વ છે, આ જે 5 મહાભૂત છે, આનું સાક્ષાત્કાર એટલે આનું જે જ્ઞાન છે, કેવું જ્ઞાન? જે વાસ્તવિક છે, ખોટું નહીં, વાસ્તવિક સ્વરૂપ છે, એનું જ્ઞાન આપણને સંપ્રજ્ઞાત સમાધિની અંદર થાય. અને અહીંયા આલંબન કોનું હોય? ચિત્તનું હોય. આ બે વસ્તુ સમજવાનો પ્રયાસ કરજો. વ્યુત્થાન અવસ્થાની અંદર આપણે જ્યારે આ બાહ્ય જે મહાભૂત છે એનું આપણે જે ધ્યાન કરતા હોય ત્યારે ઇન્દ્રિય જોડાઈ હોય, ઇન્દ્રિયનું આલંબન હોય. ઇન્દ્રિયથી એટલે મહાભૂતથી ઇન્દ્રિય, ઇન્દ્રિયથી ચિત્ત અને ચિત્તથી આત્મા, એ રીતનું હોય. પણ આપણે જ્યારે સમાધિની અંદર હોય ત્યાં ઇન્દ્રિયો બંધ હોય, ખાલી ચિત્ત હોય, અને ચિત્તને આ પૃથ્વી તત્વનું પૂર્ણ ધ્યાન થતું હોય. પૃથ્વી તત્વ કઈ રીતનો છે, પૃથ્વી મહાભૂત કઈ રીતે બન્યું છે, એનું નિર્માણ ઈશ્વરે કઈ રીતે કર્યું છે, એનું સાક્ષાત્કાર એ સમાધિની અંદર થાય, એનું ધ્યાન મળે. દાખલા તરીકે આપણે વાત સમજીએ કે ગમે વિષયમાં આપણે ભણ્યા હોય અને આપણે જ્યારે આંખ બંધ કરીને એના ઉપર વિચાર કરતા હોય તો આપણને એ વિષયક ધ્યાન થવા માંડે છે. આપણે ગુરુજીથી કંઈક વસ્તુ ભણીને આવી ગયા, ગુરુજીએ સામાન્ય ભણાવી દીધું. શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જે ગુરુ ભણાવતા હોય, જે અધ્યાપક જે ભણાવતા હોય એનાથી 25% આવતું હોય. એ પછી જ્યારે જે વિદ્યાર્થી છે એ એને સમજવા માટે વિચાર કરે ત્યારે એ 50%માં પરિવર્તન થાય, તેવી રીતે વધે. તો એવી જ રીતે જેમ આપણે કંઈક ભણીને આવ્યા હોય, કંઈક ગમે એ વસ્તુ છે અને એને ધ્યાનથી આપણે વિચારતા હોય તો એનું સ્વરૂપ આપણને સમજમાં આવવા માંડે. તેવી જ રીતે આપણે ઘણા બધા શાસ્ત્રો ભણ્યા હોય અને જ્યારે આપણું જે ચિત્ત છે એ એકદમ એકાગ્ર હોય તો ઈશ્વર કૃપાથી એ જે પંચ મહાભૂત છે એનું આપણને સાક્ષાત્કાર થતો હોય, પ્રત્યક્ષ થતો હોય આ વિતર્ક સંપ્રજ્ઞાત સમાધિની અંદર. એના પછી છે વિચારાનુગત સંપ્રજ્ઞાત સમાધિ, બીજા નંબરની. એની અંદર સૂક્ષ્મ વિચાર. હા પ્રિયંકાબેન. નમસ્તે આચાર્ય. નમસ્તે. તમે હમણાં કીધું કે સમાધિમાં ઇન્દ્રિયો બંધ હોય, તો ઇન્દ્રિયો સાથેનું કનેક્શન ધારો કે સમાધિમાં હોય તો બાહ્ય ઇન્દ્રિયોથી કંઈક ડિસ્ટર્બન્સ થાય કે કોઈ ત્વચાને એવી રીતનો ટચ થાય કે કોઈ મોટો અવાજ થાય તો એ ત્યારે ઇન્દ્રિયો એના કનેક્શનમાં ના હોય? ત્યારે હોય ને, જ્યારે શરીરની અંદર બંધાયેલો છે આત્મા, શરીરની અંદર આ સંપ્રજ્ઞાત સમાધિની, અસંપ્રજ્ઞાત સમાધિની અંદર પણ હોય તો પણ એની મજબૂરી છે કે એને સમાધિ અવસ્થાથી વ્યુત્થાન અવસ્થાની અંદર આવવું પડશે. હવે અમુક વખત આપણે જોઈએ છે લોકમાં મહાત્મા બુદ્ધનું ને કે કાનમાં સળિયું ભરાવી દીધું, ઓલું ભરાવી દીધું તોય સમાધિ નથી તૂટી. એ શક્ય નથી, શાસ્ત્ર વિરુદ્ધ છે, સૃષ્ટિ વિરુદ્ધ છે. કારણ કે આ શરીર ઇન્દ્રિય સાથે કનેક્ટ છે ને ઇન્દ્રિય ચિત્ત સાથે કનેક્ટ છે. એટલે ગમે ત્યારે આપણે ઉપાસનામાં બેઠતા હોય, ધ્યાનમાં બેસતા હોય તો શાસ્ત્રમાં શું કહેવામાં આવ્યું છે? એકાંત દેશ હોવો જોઈએ, શાંત હોવું જોઈએ. શા માટે?
કે આપણું શરીર તો यदि ક્યાંક પણ વિષય જોડે જોડાશે તો ઇન્દ્રિય સક્રિય થઈ જશે, અને ઇન્દ્રિય સાથે ચિત્ત જોડાયેલું છે તો ચિત્ત બાધિત થશે. અને ચિત્ત આપણે માની લો કે આપણે વિતર્કાનુગત સંપ્રજ્ઞાત સમાધિમાં આપણે ગમે એ પૃથ્વી તત્વનું, આ પૃથ્વી મહાભૂતનો આપણે સાક્ષાત્કાર કરીએ છીએ. બહારથી કોઈ એવી આપણને દુઃખ મળ્યું, ગમે એ શારીરિક સ્પર્શ થયો ગમે એ, તો આપણે તરત આપણું ચિત્ત છે અહીંયાથી આ બાજુ આવે, કારણ કે શરીર છે, શરીરમાં કાંઈ દુઃખ થશે તો એને દૂર કરવા માટે ચિત્ત પ્રવૃત્ત થશે. આત્માને દુઃખ નથી જોતું, તરત ચિત્ત સક્રિય થઈ જાય. સન્નિધિ માત્રથી, પાછળ આવ્યું હતું ને ચિત્ત કેવું છે, સન્નિધિ માત્રથી ઉપકારી છે. આત્માને થોડોક પણ કષ્ટ હશે ચિત્ત સક્રિય થઈ જશે. આ વસ્તુ સમજમાં આવી પ્રિયંકાબેન? જી હા. હવે આપણે જે વિચારાનુગત સંપ્રજ્ઞાત સમાધિનો વિચાર કરતા હતા, વિચારાનુગત સંપ્રજ્ઞાત સમાધિની અંદર સૂક્ષ્મ ભૂતોનો સાક્ષાત્કાર થાય. પહેલી સમાધિ હતી એમાં સ્થૂલભૂત, અને બીજા નંબરની જે સંપ્રજ્ઞાત સમાધિ છે જેને વિચારાનુગત સંપ્રજ્ઞાત સમાધિ કહેવાય, એની અંદર સૂક્ષ્મ ભૂતોનો સાક્ષાત્કાર થાય. સાક્ષાત્કાર એટલે સાક્ષાત અનુભૂતિ, સ્પષ્ટ જ્ઞાન, ચોખ્ખું જ્ઞાન. સૂક્ષ્મભૂત એટલે શું? સૂક્ષ્મભૂત એટલે પંચતન માત્રાઓ. લખતા રહેજો, પંચતન માત્રાઓ. રૂપતન માત્રા, રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ. આપણે જેને વિષય કહી છે એ તન માત્રા રૂપમાં છે. તો શબ્દ તન માત્રા, રૂપ તન માત્રા, રસ તન માત્રા, ગંધ તન માત્રા અને શબ્દ તન માત્રા. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ તન માત્રા, પાંચવી. તો આ 5 તન માત્રાઓ છે, એનું સાક્ષાત્કાર આપણને બીજા નંબરની વિચારાનુગત સમાધિની અંદર, વિચારાનુગત સંપ્રજ્ઞાત સમાધિની અંદર પ્રાપ્ત થાય. હવે જે આ તન માત્રાઓ છે ને એ સ્થૂલભૂત સાથે જોડાયેલી છે. એટલે આપણો જે ક્રમ હોય ને એ કઈ રીતનો હોય? પૃથ્વીથી તન માત્રા હોય. જેમ આપણે એક લઈ લઈએ કે પૃથ્વી એ મહાભૂત છે, તેની તન માત્રા કઈ છે? કોઈ બતાવી શકશે? તમે જેને ભણેલા હોય, યોગ દર્શન પહેલા સાંભળેલું હોય. શબ્દ તન માત્રા. તો પૃથ્વીનું છે રસ, હે ને? પૃથ્વીનું છે રસ નહીં, પૃથ્વીનું ગંધ. પૃથ્વીનું ગંધ તન માત્રા, અને જળનું રસ તન માત્રા, આકાશનું શબ્દ તન માત્રા, અને બીજું કઈ રહી ગયું? 3 થયા ને? હા, અગ્નિનું રૂપ, અગ્નિજી છે એનું રૂપ તન માત્રા, અને વાયુનું સ્પર્શ તન માત્રા. તો આવી રીતના આ તન માત્રા એકબીજા જોડે કનેક્ટ છે, અને પછી આનાથી પછી જ્ઞાનેન્દ્રિય કનેક્ટ છે. તો જે આપણો જે શબ્દ તન માત્રા છે એનાથી કઈ ઇન્દ્રિય જોડાયેલી છે? કર્ણેન્દ્રિય. એટલે કર્ણેન્દ્રિય શબ્દ તન માત્રા, અને શબ્દ તન માત્રા આકાશ પાસે જાય. આ રીતનો ક્રમ હોય. આપણને જે જ્ઞાન થાય તો આકાશથી શબ્દ તન માત્રા, આપણે કર્ણેન્દ્રિય સુધી પહોંચે, કર્ણેન્દ્રિયથી ચિત્ત સુધી, ચિત્તથી આત્મા. તો આવી રીતનો ક્રમ હોય. અને તો જે આ સૂક્ષ્મ મહાભૂત છે એની અંદર વિચારાનુગત સંપ્રજ્ઞાત સમાધિની અંદર આ જે 5 પ્રકારના સૂક્ષ્મભૂત છે, 5 પંચતન માત્રાઓ છે, એનું સાક્ષાત્કાર થાય. અને એક વિચાર, એક માન્યતા આવી પણ છે કે આ સૂક્ષ્મ વિચારાનુગત સંપ્રજ્ઞાત સમાધિની અંદર જે આપણી ઇન્દ્રિયો છે એનું પણ સાક્ષાત્કાર થાય. આપણને ઓમ ઇન્દ્રિય તો આપણે, આ બાહ્ય ઇન્દ્રિયો તો આપણને દેખાય છે, લેકિન આંતરિક રૂપમાં ઇન્દ્રિય કઈ રીતે કાર્ય કરતી હોય, એનું સ્વરૂપ શું છે, તો એનું આપણને સાક્ષાત્કાર થાય. એક આ પણ વિચારધારા થઈ આમાં માનવામાં આવે છે. બાકી સામાન્ય રૂપથી સૂક્ષ્મ મહાભૂત એટલે પંચતન માત્રાઓ. એના પછી છે આનંદો હલાદ. જે આ ત્રીજા નંબરની જે સંપ્રજ્ઞાત સમાધિ છે, આનંદાનુગત સંપ્રજ્ઞાત સમાધિ છે, એની અંદર શું થાય? હલાદ, આનંદ મળે. એની અંદર આનંદની જ અનુભૂતિ થાય. પણ સાક્ષાત્કાર કેનું થાય એની અંદર? તો આની અંદર મૂળ પ્રકૃતિનું સાક્ષાત્કાર થાય. તો ક્રમ કેવો છે? સ્થૂલથી સૂક્ષ્મ, અને સૂક્ષ્મથી એનાથી પણ સૂક્ષ્મ, અને ચોથી એનાથી પણ સૂક્ષ્મ. તો સ્થૂલથી સ્ટેપ બાય સ્ટેપ છે, એક કદમ આમ ચાલીએ છીએ. પહેલાં સ્થૂલ, પછી એનાથી સૂક્ષ્મ, પછી એનાથી સૂક્ષ્મ, પછી એનાથી સૂક્ષ્મ. તો જે પંચ મહાભૂત છે એનાથી સૂક્ષ્મ શું છે? પંચતન માત્રાઓ. પંચતન માત્રાથી સૂક્ષ્મ શું છે? મૂળ પ્રકૃતિ. અને મૂળ પ્રકૃતિથી સૂક્ષ્મ શું છે? આત્મા.
તો આ ક્રમ છે. તો હવે આપણે ત્રીજા ક્રમ ઉપર પહોંચે તો ત્રીજા ક્રમમાં આ ત્રીજી જે સંપ્રજ્ઞાત સમાધિ છે, આનંદાનુગત સંપ્રજ્ઞાત સમાધિ, આની અંદર મૂળ પ્રકૃતિનો અર્થાત સત્વ, રજ અને તમ, આ મૂળ પ્રકૃતિનો આપણને સાક્ષાત્કાર થાય કે આ કઈ રીતે આ બધા પદાર્થોમાં છે, વિદ્યમાન છે. આ ત્રણ તત્વોથી આ પદાર્થ કેવી રીતે બન્યા છે, એનું સ્વરૂપ શું છે ત્રણ તત્વોનું, એનું સાક્ષાત્કાર થાય અને આપણે આનંદની અનુભૂતિ થાય, એમાં આનંદ જ આવતો હોય. એનું આનંદનું કારણ શું છે કે એમાં સત્વ પ્રધાન છે. ત્રણેય તત્વોનું ધ્યાન થતું હોય જુદું જુદું, અને સત્વનું આપણને વિશેષ રૂપથી એની અંદર ધ્યાન થતું હોય તો આનંદ જ આવતો હોય. તો આ ત્રીજી સંપ્રજ્ઞાત સમાધિ છે. અને ચોથી છે એકાત્મિકા સંવિદ અસ્મિતા. તો આ અસ્મિતાનુગત સંપ્રજ્ઞાત સમાધિ ચોથી છે. આની અંદર એકાત્મિકા, એક આપણું પોતાનું જ ધ્યાન થાય, અને કયું થાય? સ્વયંનું, આત્માનું. આપણે પોતાનું ધ્યાન કરીએ એટલે આત્મ સાક્ષાત્કાર કહેવાય. આ સંપ્રજ્ઞાત સમાધિ છેલ્લી સંપ્રજ્ઞાત સમાધિ છે. એટલે અહીંયા સુધી પહોંચવું પડે, ક્રમ આ છે. તો આની અંદર બધી વસ્તુ રોકાય છે, આત્મા જ ખાલી હોય, અને એ આત્માનું આપણે ચિત્ત અને આત્મા એકદમ બેનું આપણને જુદું જુદું ધ્યાન થતું હોય, અનુભૂતિ થતી હોય. તો આ ચાર પ્રકારની સંપ્રજ્ઞાત સમાધિ છે. હવે આગળ કહેવામાં આવે છે તત્ર પ્રથમશ્ચતુષ્ટયાનુગત સમાધિર સવિતર્ક. હવે જે આ પહેલી સમાધિ કહેવામાં આવી હતી, આ વિતર્ક, હે ને, તો વિતર્કાનુગત સંપ્રજ્ઞાત સમાધિની અંદર શું હોય? ચતુષ્ટયાનુગત, બીજી જે ચાર સમાધિઓ છે, વિચારાનુગત, આનંદાનુગત અને અસ્મિતાનુગત, એ ચારેયની અનુભૂતિ હોય કે આ ચારેય પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી હોય, પણ એમાં પ્રધાનતાથી વિતર્ક લાગેલી હોય. એટલે એની અંદર જે પહેલી સમાધિ છે વિતર્ક સમાધિ, એની અંદર સ્થૂલ, સૂક્ષ્મભૂત, આનંદ અને એકાત્મિકા, પોતાનું ધ્યાન, આની ઈચ્છા બનેલી હોય, ચારો વિષય ત્યાં ઉપસ્થિત હોય, પણ એને સાક્ષાત્કાર કેનું થાય? સ્થૂળભૂતનું, પંચમહાભૂત જે છે એનું સાક્ષાત્કાર થાય. બીજી ઈચ્છા બનેલી હોય કે હજી એને મારે જાણવું છે. જ્યારે આ સવિતર્કમાં એ સફળ થઈ જાય, એને સ્થૂલ મહાભૂત છે, જે સ્થૂલભૂત છે, પૃથ્વી, અગ્નિ, વાયુ, જલ અને આકાશ, આનું વ્યવસ્થિત રીતે એના સાક્ષાત્કાર થઈ જાય, આ પંચેય મહાભૂતનું સ્વરૂપ એને સરખી રીતે એની અનુભૂતિ થઈ જાય, એ પછી જ્યારે આ સમાધિ પરિપક્વ થઈ જાય ત્યારે બીજા નંબરની સમાધિમાં એનો પ્રવેશ થાય. અને ત્યાં શું હોય? દ્વિતીયો વિતર્ક વિકલહ સવિચાર. જે બીજા નંબરની જે સમાધિ છે એની અંદર વિતર્ક વિકલહ. વિતર્ક વિકલહ એટલે વિકલ, આ વિકલાંગ એ આપણે આ કલા, ચંદ્રમાની કળા હોય ને, તો વિગતઃ કલા યસ્માત, અથવા એક કળા ઓછી થઈ ગઈ, અથવા વિતર્કરૂપી જે કળા હતી એ ઓછી થઈ ગઈ, તો હવે ત્રણ રહી. એટલે સૂક્ષ્મ, આનંદ અને એકાત્મિકા, આ ત્રણ વસ્તુની આ બીજા નંબરની સમાધિની અંદર ઈચ્છા હોય, અને એને જાણવાની ઈચ્છા થતી હોય, પણ એની અંદર કોણે જાણતા હોય? ખાલી સૂક્ષ્મભૂતનું. ઈચ્છા હોય ત્રણેયની, સૂક્ષ્મ, આનંદ અને એકાત્મિકા. વિતર્ક તો એને જાણી લીધું છે, સ્થૂલભૂતનું એને વ્યવસ્થિત જ્ઞાન થઈ ગયું છે, એમાં એ પરિપક્વ અવસ્થા એને મળી ગઈ છે. હવે જે આ ત્રણ બાકી છે, આ ત્રણની ઈચ્છા છે, એમાંથી બીજા નંબરમાં એને જે સૂક્ષ્મભૂત છે એનું એને સાક્ષાત્કાર થાય, વિતર્ક એમાં હટી જાય. પછી જે ત્રીજા નંબરની છે તૃતીયો વિચાર વિકલહ સાનંદ. હવે અહીંયા ત્રીજા નંબરની જે સમાધિ છે સંપ્રજ્ઞાત સમાધિ, વિચાર વિકલ. હવે કોને હટાવી દીધું? વિચાર. કારણ કે વિચારની એના બીજા નંબરના સમાધિની અંદર વિચારનું સાક્ષાત્કાર થઈ ગયું છે, વિચાર સમાધિ એની પરિપૂર્ણ થઈ ગઈ છે. તો હવે વિચાર અહીંથી હટી જશે. હવે આનંદ અને એકાત્મિકા, આ બે વસ્તુ વધી છે. તો જે ત્રીજા નંબરની સમાધિ છે એમાં એને બે ઈચ્છા હોય છે કે આનંદની અર્થાત પ્રકૃતિનું ધ્યાન મને થાય અને મારા પોતાનું જીવાત્માનું મને ધ્યાન થાય. પણ ત્રીજા સમાધિની અંદર એને પ્રકૃતિનું ધ્યાન થઈ જાય છે, પ્રકૃતિનો સાક્ષાત્કાર થઈ જાય છે. તો એ આનંદાનુગત સંપ્રજ્ઞાત સમાધિ એને પ્રાપ્ત થઈ જાય છે, એ એની પરિપૂર્ણ થઈ જાય છે. અને જે ચોથા નંબરની સમાધિ છે ચતુર્થસ તદ વિકલો અસ્મિતા માત્ર ઇતિ. હવે જે ચોથી સમાધિ છે ને એમાં તદ વિકલ એટલે અહીંયા જેમ વિચાર વિકલ હતો તો અહીંયા કોનું વિકલ થશે? આનંદ. આનંદ વિકલ એટલે અહીંયાથી આનંદ હટી જશે. હવે જે પહેલા ત્રણ વિષય હતા, વિતર્ક, વિચાર, આનંદ અને આ ત્રણ, વિતર્ક, વિચાર, આનંદ,
આ ત્રણ વસ્તુ અહીંયાથી ચોથી સમાધિની અંદરથી હટી જશે એટલે આની જાણવાની ઈચ્છા એને હવે નહીં થશે, એને જાણી લીધું છે. હવે અહીંયા ખાલી એક જ વિષય હશે, અસ્મિતા માત્ર, ખાલી પોતાનો અનુભવ, આત્માનો સાક્ષાત્કાર. એ આ ચોથા નંબરની સમાધિ કહેવાય. ચતુર્થસ્તદ વિકલો અસ્મિતા માત્ર ઇતિ. સર્વ એતે સાલંબનાઃ સમાધયઃ. આ બધી જ સમાધિ, આ જે 4 પ્રકારની સમાધિ કીધી છે, આ બધી સમાધિ સાલંબના, આલંબનથી યુક્ત છે. 4 સમાધિ કેવી છે? આલંબનથી યુક્ત છે. હવે આપણે આટલું ભણ્યા અહીંથી આટલા સુધીમાં, તો તમારામાંથી કોને ક્યાંક નજર ગઈ હોય તો સાલંબન આ આલંબનથી યુક્ત હોય સમાધિ, કેનું આલંબન હોય? આ 4 સમાધિની અંદર કેનું આલંબન આપને મળતું હોય? જેને ખબર હોય એ હાથ ઊંચો કરજો. જી પ્રહલાદભાઈ. નમસ્તે આચાર્યજી. જી પ્રકૃતિનું આલંબન હોય. જી પ્રિયંકાબેન. પ્રકૃતિથી આલંબન આવે તો જ આગળ તમને આપણને ચિત્ત સાથેનું આલંબન હોય. હા, ચિત્ત સાથેનું. જો અહીંયા શબ્દ છે, પ્રારંભમાં જ આવી ગયું હતું એ વિતર્કશ ચિત્તસ્ય આલંબને. તો આ ચિત્તનું આલંબન 4 સમાધિમાં હશે. વગર ચિત્તે આ 4 સમાધિ આપણે પ્રાપ્ત ન કરી શકીએ. તો આ ધ્યાન રાખવાનું છે, આ ખાસ પોઈન્ટ છે કે આ 4 સમાધિ, સંપ્રજ્ઞાત સમાધિના જે 4 પ્રકાર છે, આ 4 પ્રકારની સંપ્રજ્ઞાત સમાધિ આલંબન યુક્ત હોય. અને કેનું આલંબન હોય? ચિત્તનું આલંબન હોય. વગર ચિત્તે આ સમાધિ આપણે પ્રાપ્ત ન કરી શકીએ. અને આના પછી આ 4 સમાધિ પછી જે અસંપ્રજ્ઞાત સમાધિ છે એ નિરાલંબન હોય. અહીંયા આલંબન ન હોય, કોઈનું પણ આલંબન હોય, ચિત્તનું પણ આલંબન ન હોય. તો સર્વે એતે સાલંબના સમાધય. સાલંબના એટલે આ 4 જે સમાધિ છે એની અંદર ચિત્તનું આલંબન હોય. આ બધા ધ્યાન રાખજો. ઓમ. હા જી. આચાર્યજી એને સબીજ સમાધિ પણ કહે છે. હા, સબીજ પણ કહેવામાં આવે છે. સાલંબન સબીજ, અને જે આગળ અસંપ્રજ્ઞાત સમાધિને નિર્બીજ કહેવામાં આવશે. સબીજ એટલે કારણયુક્ત, જેમાં કોઈને કોઈ આલંબન હોય. અસંપ્રજ્ઞાત ને નિર્બીજ સમાધિ કહેવામાં. હા જી, એ આગળ આવશે હમણાં. તો આ સંપ્રજ્ઞાત સમાધિનું સ્વરૂપ બધાને સ્પષ્ટ થઈ ગયું? આમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો રાખી શકો છો, નકર પછી આપણે આગળના સૂત્ર પર વિચાર કરશું. તો પછી બીજ છે એ જ આલંબન કહેવાય ને આચાર્ય? હા, બીજ એટલે કારણ, આલંબન એ એક જ વસ્તુ છે. સબીજ સમાધિ એટલે જેમાં કંઈક કારણ હોય. કારણ એટલે કોઈ એમાં સાધન રૂપમાં હોય. કોણ હોય? ચિત્ત હોય. એ સબીજ. જી જી, ધન્યવાદ. હવે 18વા સૂત્રની ભૂમિકા છે. અથ અસંપ્રજ્ઞાત સમાધિ કિમ ઉપાય કિમ સ્વભાવો વા ઇતિ. હવે જે આ અસંપ્રજ્ઞાત સમાધિ છે એ કિમ ઉપાય, કયા ઉપાયવાળી છે, કયા ઉપાયથી સંપ્રજ્ઞાત સમાધિ પ્રાપ્ત છે, એનો ઉપાય શું છે? અસંપ્રજ્ઞાત સમાધિને મેળવવાનો ઉપાય શું છે? અને અસંપ્રજ્ઞાત સમાધિ કિમ સ્વભાવ, કયા સ્વભાવવાળી છે, એનું સ્વરૂપ શું છે? અસંપ્રજ્ઞાત સમાધિનું સ્વરૂપ શું છે અને એને મેળવવા માટે ઉપાય શું છે? એના માટે 18મું સૂત્ર છે. વિરામ પ્રત્યયાભ્યાસ પૂર્વ સંસ્કાર શેષો અન્ય. તો વિરામ બોલજો. વિરામ પ્રત્યયાભ્યાસ પૂર્વ સંસ્કાર શેષો અન્ય. વિરામ પ્રત્યયાભ્યાસ પૂર્વ સંસ્કાર શેષો અન્ય. બોલો. વિરામ પ્રત્યાભ્યાસ પૂર્વ સંસ્કાર શેષો અન્ય. તો આની અંદર આ શબ્દની અંદર પેલો જે શબ્દ છે એની અંદર 4 શબ્દ છે. વિરામ પ્રત્યય, વિરામ પ્રત્યયાભ્યાસ પૂર્વ સંસ્કાર શેષો અન્ય. બોલો. પ્રત્યયાભ્યાસ પૂર્વ સંસ્કાર શેષો અન્ય.
તો હવે આ સૂત્રની અંદર જે પહેલો શબ્દ છે વિરામ, હવે વિરામ કરો, રોકી દો, એના માટે આવે છે. પ્રત્યય શબ્દનો આપણે ઘણી વખત પ્રયોગ આવી ગયો છે. પાછળ આપણે મેં આનો અર્થ કીધા હતા, બે અર્થ હોય આના. કોઈને યાદ છે પ્રત્યય શબ્દના બે અર્થ? જી ગીતાબેન. જ્ઞાન અને વૃત્તિ. જ્ઞાન અને વૃત્તિ. વૃત્તિ મેં નથી બતાવ્યું હતું. જ્ઞાન અને કારણ. કારણ માત્ર આવ્યું હતું, પાછળ પણ મેં કીધું હતું જ્ઞાન અને કારણ. તો અહીંયા છે કારણ અર્થ. કારણ અર્થમાં પ્રત્યય શબ્દનો પ્રયોગ છે. એટલે વિરામનું જે કારણ. વિરામ એટલે શું? એટલે વૃત્તિઓનો વિરામ, વૃત્તિઓને રોકી દેવી, એ જ વિરામ છે. વૃત્તિ નિરોધ. વિરામ એટલે વૃત્તિ નિરોધ. વૃત્તિ નિરોધનું જે કારણ છે, પ્રત્યય એટલે કારણ. વૃત્તિ નિરોધનું જે કારણ છે એનું અભ્યાસ કરવું. અને કેવું કરવું? વારવાર એનો અભ્યાસ કરવો. તેનાથી શું થાય? સંસ્કાર શેષ. સંસ્કાર માત્ર શેષ છે. એટલે વૃત્તિ તો અહીંયા રોકાઈ જવાની છે, ચિત્તની બધી વૃત્તિ રોકાઈ જવાની છે, પણ ચિત્તની અંદર સંસ્કારો રહેવાનો છે. એ અન્ય સમાધિ. અન્ય એટલે એનું નામ અસંપ્રજ્ઞાત સમાધિ છે. અને આપણે ભાષ્યમાં સમજશું તો વિસ્તારથી આપણને વ્યવસ્થિત રીતે સરળતાથી સમજમાં આવી જશે. વ્યાસ ભાષ્ય છે આનું. સર્વવૃત્તિ પ્રત્યસ્તમયે સંસ્કાર શેષો નિરોધશ્ચિત્તસ્ય સમાધિર સંપ્રજ્ઞાતઃ. સર્વવૃત્તિ પ્રત્યસ્તમયે. હવે આ શબ્દ સમજવાનો પ્રયાસ કરજો. સર્વવૃત્તિ તો બધાને સમજમાં આવી ગયું હશે. સર્વવૃત્તિ એટલે બધી વૃત્તિ. નિરોધ અવસ્થા એટલે અસંપ્રજ્ઞાત સમાધિની અંદર ચિત્તની બધી વૃત્તિઓ, એટલે જે છેલ્લી વૃત્તિ હતી વિવેક ખ્યાતિની, એ પણ અહીંયા રોકાઈ જાય. તો સર્વવૃત્તિ પ્રત્યસ્તમય. અહીંયા તો પ્રતિ અને અસ્ત. અસ્ત શબ્દ તો બધા ઓળખતા છે. સૂર્ય અસ્ત થઈ ગયો એટલે અહીંયા અસ્ત શબ્દ છે, એની આગળ છે પ્રતિ શબ્દ. પ્રતિઅસ્ત, પ્રત્યસ્ત એટલે સરખી રીતે, પૂરી રીતે અસ્ત થઈ ગઈ હોય. તો અહીંયા અસ્ત થઈ ગઈ એટલે બધી વૃત્તિઓ અસ્ત થઈ ગયો એટલે બંધ થઈ ગઈ હોય, રોકાઈ ગઈ હોય. સર્વવૃત્તિ પ્રત્યસ્તમયે, જ્યારે બધી જ ચિત્તની વૃત્તિઓ અસ્ત થઈ ગઈ હોય, સારી રીતે રોકાઈ ગઈ હોય. સંસ્કાર શેષ. તો આવી સ્થિતિમાં શું રહીએ? ચિત્તની અંદર સંસ્કાર માત્ર રહે. ચિત્ત રોકાઈ ગયું છે, વૃત્તિ પણ રોકાઈ ગઈ છે, પણ વૃત્તિઓથી જે સંસ્કાર બનેલા હોય છે એ હજી સંસ્કાર નથી રોકાણા. સંસ્કાર દગ્ધ બીજ નથી થયા. સંસ્કાર દગ્ધ બીજ ક્યારે થશે? જ્યારે આપણી જે આ અસંપ્રજ્ઞાત સમાધિ છે એ આપણે વારવાર લગાવતા લગાવતા જ્યારે પરિપક્વ અવસ્થામાં આપણે જાય ત્યારે સંસ્કાર પણ હટી જાય. પણ પ્રારંભિક અવસ્થામાં સંસ્કાર ત્યાં રહે છે. તો સંસ્કાર શેષ રહે છે. નિરોધ ચિત્તસ્ય સમાધિર અસંપ્રજ્ઞાતઃ. તો બધી જે ચિત્તની વૃત્તિઓ છે એ રોકાઈ જવી જોઈએ. અને એનું કારણ શું છે એ મહત્વનું છે. આ વસ્તુ મહત્વપૂર્ણ છે કે આ જે વિરામ, ચિત્તની વૃત્તિઓ, બધી વૃત્તિઓ રોકાવા માટે જે કારણ છે. કારણ શું છે? એ કારણ છે પરવૈરાગ્ય. એ લખી લેજો, આ ધ્યાન રાખજો. વિરામ પ્રત્યે એટલે શું? ચિત્તની બધી વૃત્તિઓને રોકવાનું જે કારણ છે એટલે પરવૈરાગ્ય છે. એ પરવૈરાગ્યનો વારવાર અભ્યાસ કરવો. એનાથી અસંપ્રજ્ઞાત સમાધિ પ્રાપ્ત થાય અને આપણા વૃત્તિઓ બધી રોકાઈ જાય. ત્યાં ખાલી સંસ્કાર માત્ર શેષ રહે. તસ્ય પરવૈરાગ્યમ ઉપાય. તો અહીંયા જે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ને કે આ કયા ઉપાયથી પ્રાપ્ત થાય, આ અસંપ્રજ્ઞાત સમાધિને પ્રાપ્ત કરવા માટે કયો ઉપાય છે? તેનો ઉપાય, એનું સાધન પરવૈરાગ્ય છે. પરવૈરાગ્ય વગર અસંપ્રજ્ઞાત સમાધિ પ્રાપ્ત ન થાય, જે આપણે પાછળ પણ ચર્ચા કરી હતી જ્યારે આ સૂત્ર આવ્યું હતું પરવૈરાગ્યનો. તો પરવૈરાગ્ય આનો ઉપાય છે. પરવૈરાગ્યથી જ આ સંપ્રજ્ઞાત સમાધિ પ્રાપ્ત થાય છે. સાલંબનો હિ અભ્યાસ તત્સાધનાય ન કલ્પતૈતિ. આ વાક્ય પણ સમજો ધ્યાનથી. બે પ્રકારના અભ્યાસ હોય, એક સાલંબન અભ્યાસ અને એક નિરાલંબન અભ્યાસ. તો સાલંબન અભ્યાસ એટલે કોઈ બતાવશે અત્યાર સુધી જેને સમજમાં આવ્યું? આપણે આટલું બધું ભણ્યા છીએ તો સાલંબન અભ્યાસ એટલે શું ને નિરાલંબન હોય સામેલ. જી હા બોલો પ્રહલાદભાઈ, શું પ્રજ્ઞા સમાધિ સામેલ હોય ચાર જાતની, એને સ્વાલંબન
નહીં, આ તો અભ્યાસની વાત છે ને, અભ્યાસનું વિશેષણ છે. જી જી. જોરથી બોલો, અવાજ નથી આવતી તમારી નીતાબેન. નહીં, હજી અવાજ નથી આવતી. સાલંબન અભ્યાસ એટલે આપણે બે પ્રકારના અભ્યાસ હોય. એક આપણે કરીએ અપર વૈરાગ્યને મેળવવા માટે, અને બીજો અભ્યાસ કરીએ આપણે પર વૈરાગ્યને મેળવવા માટે. આ ધ્યાન રાખજો, પાછું બોલું છું. જેની અંદર આપણે અપર વૈરાગ્યની પ્રાપ્તિ માટે જે અભ્યાસ કરતા હોય, અપર વૈરાગ્યમાં આપણે શું કરતા હોય, અપર વૈરાગ્યની પ્રાપ્તિ માટે શું કરતા હોય, જેને યાદ હોય બતાવજો. આપણે પાછળ અભ્યાસ કર્યો હતો કે જો દૃષ્ટ વિષય છે અને આનુસર્વિક વિષય છે, એનાથી આપણે ચિત્તને હટાવતા, એની બધી જ વૃત્તિઓને આપણે રોકતા હોય, તો આ છે સાલંબન અભ્યાસ. અહીંયા આપણે ચિત્ત જોડાયેલું છે અને ચિત્તની વૃત્તિઓને રોકવાનો અભ્યાસ કરીએ છીએ. આ છે સાલંબન અભ્યાસ. અને જ્યારે આપણે ચિત્ત રોકાઈ જાય, ચિત્તની વૃત્તિઓ બધી રોકાઈ જાય, એના પછી થાય નિરાલંબન અભ્યાસ. એટલે ત્યાં ખાલી ગુણ માત્રથી આપણે વૈરાગ્ય પ્રાપ્ત કરવાનું હોય, એ કહેવાય નિરાલંબન. એટલે ચિત્તથી આગળનું પર વૈરાગ્ય, જ્યાં આપણને ચિત્તથી પણ વૈરાગ્ય થઈ જાય. ચિત્ત જેનાથી બનેલું છે ગુણથી, સત્વ રજ અને તમ, એ સત્વ રજ અને તમથી પણ આપણને વૈરાગ્ય થઈ જાય, એ કહેવાય પર વૈરાગ્ય માટે અભ્યાસ. તો અહીંયા આ કહેવામાં આવ્યું છે કે સાલંબનો હિ અભ્યાસ તત સાધનાય ન કલ્પતે. જે સાલંબન અભ્યાસ છે એ અસંપ્રજાત સમાધિ માટે સમર્થ નથી, એ તમને કોઈ દિવસ પ્રાપ્તિ નહીં કરાવી શકે. સાલંબન વાળો અભ્યાસ છે એટલે અપર વૈરાગ્યની પ્રાપ્તિ માટે જે તમે અભ્યાસ પુરુષાર્થ કરેલો છે, યત્ન કરેલો છે, એ અસંપ્રજાત સમાધિને પ્રાપ્તિ માટે સમર્થ નથી, એ તમને પ્રાપ્ત નહીં કરાવી શકે. આ વાત સમજમાં આવી બધાને? પછી આગળ કહેવામાં આવ્યું છે વિરામ પ્રત્યયો નિર્વસ્તુક આલંબની ક્રિયતે. વિરામ પ્રત્યય એટલે વિરામનું જે કારણ છે, એટલે ચિત્તની બધી જ વૃત્તિઓને રોકવાનું જે કારણ છે. કારણ શું છે? પરવૈરાગ્ય. વિરામ પ્રત્યય એટલે પરવૈરાગ્ય. એને જ આગળ ખોલવામાં આવે છે. પરવૈરાગ્યમાં શું થાય? નિર્વસ્તુક આલંબની ક્રિયતે. અહીંયા કાંઈ વસ્તુ ન હોય. આપણે જે આ અપર વૈરાગ્યની અંદર જે અભ્યાસ કરતા હોય ત્યાં વસ્તુ હોય, આપણે વૃત્તિઓને રોકીએ છીએ, વસ્તુથી આપણે ચિત્તને જુદું કરીએ છીએ. પણ અહીંયા નિર્વસ્તુક હોય. નિર્વસ્તુક આલંબની ક્રિયતે. વિરામ પ્રત્યય જ્યારે આપણે ચિત્તની બધી જ વૃત્તિઓ રોકી દેતા હોય, એટલે પર વૈરાગ્યનો જ્યારે આપણે ઉપયોગ કરતા હોય ત્યારે આપણું ચિત્ત નિર્વસ્તુક હોય. અને સચ અર્થશૂન્ય. કેવું એ? અર્થશૂન્ય. હવે આ સમજો, અર્થશૂન્ય. જ્યારે આપણે સંપ્રજ્ઞાત સમાધિની અંદર હોય, અપર વૈરાગ્યની પ્રાપ્તિ કરતા હોય, ત્યારે આપણે જે ચિત્તની વૃત્તિઓ રોકીએ તો વૃત્તિ કોના જોડે જોડાય? પદાર્થ જોડે, બહારની જે વસ્તુ છે એના જોડે જોડાયેલી હોય. ત્યાં અર્થનું ભાન હોય, અર્થની આપણે અનુભૂતિ થતી હોય. પણ આપણે જ્યારે પર વૈરાગ્યની અંદર આવી જાય, અપર વૈરાગ્યથી આગળ વધી જાય, પર વૈરાગ્ય જે અસંપ્રજ્ઞાત સમાધિ જેનાથી પ્રાપ્ત થાય, ત્યાં અર્થશૂન્ય હોય, ત્યાં કોઈ અર્થ ન હોય. એટલે બાહ્ય વસ્તુ બધી જ કપાઈ ગઈ હોય, કારણ કે આપણું ચિત્ત બંધ થઈ ગયું. ચિત્ત વૃત્તિ અને વૃત્તિ બહારથી વસ્તુથી જોડાતી હતી, તો હવે ચિત્ત તો રોકાઈ ગયું છે, ચિત્તની બધી વૃત્તિ રોકાઈ ગઈ છે. તો હવે અહીંયા અર્થશૂન્યતા અવસ્થા છે. તદ અભ્યાસ પૂર્વમ ચિત્તમ નિરાલંબનમ અભાવ પ્રાપ્તમ ઇવ ભવતિ ઇતિ એષ નિર્બીજ સમાધિર અસંપ્રજ્ઞાત. હવે આમાં શું કહેવામાં આવ્યું છે? તદ અભ્યાસ પૂર્વમ. હવે જે આપણે કયો અભ્યાસ? પરવૈરાગ્ય. પરવૈરાગ્યનો અભ્યાસ કરીને ચિત્તમ નિરાલંબનમ, ચિત્ત કેવું થઈ જાય? આલંબન રહિત થઈ જાય છે. એમાં આલંબન નથી રહેતું, અહીંયા ચિત્ત રોકાઈ ગઈ છે. તો આ સમાધિ કેવી છે? નિરાલંબન છે. પાછળ હમણાં આપણે વાંચ્યું તો અહીંયા કેવી આવી હતી કે સંપ્રજ્ઞાત સમાધિ સાલંબન હોય, એટલે અહીંયા ચિત્તનું આલંબન હોય. પણ અહીંયા ચિત્તનું શું કહેવામાં આવ્યું છે? ચિત્તમ નિરાલંબનમ. ચિત્ત વગર, ચિત્ત અહીંયા રોકાઈ જાય છે. અભાવ પ્રાપ્તમ ઇવ, જે હાવ અભાવ અવસ્થા હોય ને, કંઈ હોય જ નહીં એવી અનુભૂતિ થાય છે. અભાવ પ્રાપ્તમ ઇવ ભવતી ઇતિ એષ નિર્બીજ સમાધિ. અને આ સમાધિનું નામ છે નિર્બીજ. પહેલી હતી સાબીજ, સાલંબન, અને આ છે નિર્બીજ. એટલે બીજ એટલે કારણ. આપણે કંઈ વૃક્ષનું કારણ શું છે? તો એનું બીજ એનું કારણ છે. વૃક્ષનું કારણ બીજ છે, બીજથી ઉત્પન્ન થાય. તો તેવી જ રીતે આ જે આપણી સમાધિ છે એ નિર્બીજ છે, આનું કોઈ કારણ નથી. એટલે હવે
અહીંયા કોઈ ચિત્ત નામની વસ્તુ નથી, કોઈ અર્થ નથી, કોઈ આલંબન નથી, બધી જ વૃત્તિઓનો ચિત્તનો અભાવ છે અહીંયા. તો એ આ સમાધિ કહેવાય સમાધિર અસંપ્રજ્ઞાત. આ છેલ્લી સમાધિ છે. હજી હજી અસંપ્રજ્ઞાત સમાધિ કેટલા પ્રકારની હોય છે એ આગળ આવશે. આ સૂત્રની અંદર ખાલી એનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે કે આ અસંપ્રજ્ઞાત સમાધિની અંદર વિરામ પ્રત્યે એટલે ચિત્ત બધી જ પ્રકારની જે ચિત્તની વૃત્તિઓ છે એને જે રોકવાનું જે કારણ છે, એને રોકવાનું કારણ છે પરવૈરાગ્ય. પરવૈરાગ્યથી આપણે ચિત્તને અવૃત્તિ કરી શકીએ. કેમ? કારણ કે આપણે બધી જ તૃષ્ણા રહિત થઈ ગયા છે. પરવૈરાગ્ય એટલે ત્યાં ગુણ માત્રથી પણ આપણને વૈરાગ્ય થઈ ગયું હોય, એના પછી કાંઈ આપણને બાકી નથી રહેતું. પરવૈરાગ્ય એટલે ઊંચામાં ઊંચી વિરક્તિ છે. પહેલાં સંસારથી વિરક્તિ અને એના પછી જેનાથી સંસાર બન્યો છે સત્વ રજ અને તમ, એનાથી પણ જ્યારે વિરક્તિ થઈ જાય તો એ પરવૈરાગ્ય કહેવાય. અને એ પરવૈરાગ્યનો જ્યારે આપણે વારવાર અભ્યાસ કરીએ, પરવૈરાગ્યની વારવાર આપણે વધારતા જઈએ પરવૈરાગ્યને, એટલે આપણે પરવૈરાગ્ય કેવી રીતે વધી શકે? આપણી જેટલી સંપ્રજ્ઞાત સમાધિ જેટલી પરિપક્વ થશે, જેટલું આપણને ચિત્ત અને જીવાત્માનું પૃથક જુદું જુદું અલગ અલગ ધ્યાન થશે, સંપ્રજ્ઞાત સમાધિ જેટલી પાકી થશે એટલે ધીમે ધીમે આપણે જ્યારે સંપ્રજ્ઞાત સમાધિ પૂર્ણ પરિપક્વ થઈ જશે ત્યારે આપણને વિવેક ખ્યાતિથી પણ આપણને વૈરાગ્ય થઈ જશે કે આ વિવેક ખ્યાતિ છે કેવી છે? પરિણામી છે. આ બારવાર વહી જાય છે, એક સ્થિર નથી. આનાથી પણ કોઈ ઊંચી વસ્તુ છે, મારે ત્યાં પહોંચવું છે. તો વિવેક ખ્યાતિથી પણ એને વૈરાગ્ય થઈ જાય, વિરક્તિ થઈ જાય. ચિત્ત જેનાથી બન્યું છે સત્વ રજ તમ, એનાથી પણ એને વિરક્તિ થઈ જાય. એના પછી એ પરવૈરાગ્યનો જ્યારે વારવાર અભ્યાસ કરે તો એ અસંપ્રજ્ઞાત સમાધિ સુધી પહોંચે અને ત્યાં શું શેષ રહે? ખાલી સંસ્કાર શેષ રહે છે. આ વાત બધાને સ્પષ્ટ થઈ ગઈ? અસંપ્રજ્ઞાત સમાધિ આમાં કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. બધાને સ્પષ્ટ છે તો હવે હું પૂછી લઉં થોડુંક. હા, આ બતાવો કે આ અસંપ્રજ્ઞાત સમાધિની પ્રાપ્તિનો ઉપાય શું છે? કિમ ઉપાય અસંપ્રજ્ઞાત સમાધિ? અસંપ્રજ્ઞાત સમાધિની પ્રાપ્તિ માટે કયો ઉપાય છે? જેને ખબર હોય હાથ ઊંચો કરજો. જી પ્રહલાદભાઈ. પરવૈરાગ્ય. પરવૈરાગ્ય. અને અસંપ્રજ્ઞાત સમાધિ કિમ સ્વભાવક? કયા સ્વભાવ વાળી? અને સ્વરૂપ શું હોય? અસંપ્રજ્ઞાત સમાધિનું સ્વરૂપ શું હોય? નથી ખબર કોઈને? હા પ્રહલાદભાઈ. ચિત્તની બધી વૃત્તિઓ સમાપ્ત થઈ ગઈ હોય અને માત્ર ને માત્ર શું કહેવાય પેલું સ્વભાવ આ હોય જો આ સંસ્કાર શેષ. કિમ સ્વભાવ? સંસ્કાર જ બાકી રહ્યા હોય. હા, સંસ્કાર જ બાકી રહ્યા. આ સ્વભાવ એટલે આપણને અનુભૂતિ એવી થવા માંડે હવે બધી જ વૃત્તિઓ રોકાઈ ગઈ, ખાલી મારી ચિત્ત નિરુદ્ધ થઈ ગયું, નહીં ચિત્તની અંદર ખાલી સંસ્કાર માત્ર રહ્યા છે. હવે સંપ્રજ્ઞાત સમાધિ પૂછી લો. હા, સંપ્રજ્ઞાત સમાધિની અંદર જે આપણે જોયું હતું વિતર્કાનુગત, આની અંદર કેનો સાક્ષાત્કાર થાય? કેનું પ્રત્યક્ષ થાય? કેનું જ્ઞાન થાય? હા પ્રિયંકાબેન. સ્થૂળ મહાભૂત. સ્થૂળ મહાભૂત એટલે પાંચ સ્થૂળ ભૂતનો. પૃથ્વી, આકાશ, અગ્નિ, વાયુ. પાંચું પૃથ્વી, જલ. પૃથ્વી, અગ્નિ, વાયુ, જળ અને આકાશ. વાયુ, જલ, આકાશ. આકાશ. હા. અને વિચારાનુગત બીજા નંબરની જે સમાધિ છે એના અંદર કઈ વસ્તુનો સાક્ષાત્કાર થાય? આપણને કયા વસ્તુનું જ્ઞાન થાય? પાંચ સૂક્ષ્મ ભૂત. હા ગીતાબેન. સૂક્ષ્મ ભૂત. સૂક્ષ્મ ભૂત એટલે કયા? રસ, ગંધ, સ્પર્શ, શબ્દ, રૂપ, તન્માત્ર. રૂપ તન્માત્રા એટલે પંચ તન્માત્રાનું. શબ્દ તન્માત્રા, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ પંચ તન્માત્રાનું એમાં આપણને જ્ઞાન થાય. આનંદાનુગત જે ત્રીજી સંપ્રજ્ઞાત સમાધિ છે એની અંદર કયા વસ્તુનું આપણને પ્રત્યક્ષ થાય? નરેશભાઈ. પ્રકૃતિ, સત્વરજની તમ. હા, મૂળ પ્રકૃતિનું, કારણ જગતનું.
જો અહીંયા સુધી આપણને થઈ જાય કાર્ય જગતનું જ્ઞાન, કાર્ય જગતનું પ્રત્યક્ષ થઈ જાય અહીંયા સુધી, અને આમાં થાય આપણને પ્રકૃતિનું, કારણ જગતનું, અને એના પછી થાય જીવાત્માનું. હવે તમે જેને ધ્યાનથી પાઠ સાંભળ્યો હશે તેને સમજમાં આવ્યું હશે કે આ સંસારની અંદર 3 તત્વ અનાદિ છે, ઈશ્વર, જીવ અને પ્રકૃતિ. એમાંથી સંપ્રજ્ઞાત સમાધિની અંદર જીવ અને પ્રકૃતિ આ બેનું પ્રત્યક્ષ થઈ જાય છે, આ બેનું પૂરું ધ્યાન મળી જાય છે, અને એક બાકી રહે છે ઈશ્વર, ત્રીજો જે તત્વ છે પરમાત્મા, એનું સાક્ષાત્કાર, એનું જ્ઞાન અસંપ્રજ્ઞાત સમાધિની અંદર થાય છે. હવે જે ચોથી સમાધિ છે એકાત્મિકા, આની અંદર કેનું ધ્યાન થાય છે, કેનું પ્રત્યક્ષ થાય છે? માત્ર જીવાત્માનું જ ગુરુજી. માત્ર જીવાત્માનું. હવે જેને પૂછું એ જ બોલજો. આ 2 પ્રકારની જે સમાધિ છે, સંપ્રજ્ઞાત સમાધિ અને અસંપ્રજ્ઞાત સમાધિ, એમાંથી સાલંબન કઈ સમાધિ છે? આપણે જે આ સમાધિ જોઈ સંપ્રજ્ઞાત સમાધિ અને અસંપ્રજ્ઞાત સમાધિ, એમાંથી સાલંબન સમાધિ કઈ છે? ગીતાબેન? સંપ્રજ્ઞાત. સંપ્રજ્ઞાત સમાધિ. હવે બીજો પ્રશ્ન, અહીંયા આલંબન કેનું રહે છે? આ સમાધિની અંદર જે સંપ્રજ્ઞાત સમાધિ સાલંબન કહેવાય, તો સાલંબન એટલે કોનું આલંબન રહે છે? ચંદનભાઈ? ચિત્તનું આલંબન રહે છે. હવે અહીંયા પૂછું છું કે અહીંયા જે પ્રત્યય શબ્દ છે, વિરામ પ્રત્યય, એનો શું અર્થ છે? વિરામ પ્રત્યય, નીતાબેન? વૃત્તિઓ જ્યાં રોકાઈ ગઈ છે, કારણ જગત ને બધું રોકાઈ ગયું છે, તે વિરામ પ્રત્યય કહેવાય. નહીં. ચંદનભાઈ? પ્રત્યય શબ્દનો કારણ અને જ્ઞાન. નિરૂપાબેન? ચિત્તની બધી જ વૃત્તિઓ રોકાઈ જાય અને પરવૈરાગ્ય થાય. ચિત્તની વૃત્તિઓને રોકવા માટે જ કારણ રૂપમાં આપણને થાય છે, જેનાથી ચિત્તની વૃત્તિ રોકાય છે. વિરામસ્ય પ્રત્યય એટલે ચિત્તની વૃત્તિઓને રોકવાનું જે કારણ છે એનું નામ છે વિરામ પ્રત્યય. ચિત્તની બધી જ વૃત્તિઓને રોકવાનું કારણ શું છે? પરવૈરાગ્ય. તો વિરામ પ્રત્યયનો અર્થ શું થયો? પરવૈરાગ્ય. અને એને ખોલવું હોય તો, આ શબ્દને ખોલવો હોય તો એવી રીતનો ખોલવાનો કે જે કારણથી ચિત્તની બધી જ વૃત્તિઓ રોકાઈ જાય છે એને વિરામ પ્રત્યય કહેવાય છે, અને એ કયો છે? પરવૈરાગ્ય છે. સ્પષ્ટ થયું? આ વિરામ પ્રત્યય એટલે પરવૈરાગ્ય. અહીંયા અન્ય શબ્દ છે, અન્ય શબ્દનો શું અર્થ છે? ચેતનભાઈ? આચાર્યજી, એકચ્યુઅલી મારો એક પ્રશ્ન એ હતો કે જેમ આપ બોલ્યા કે પેલું પંચ તન માત્રનું જ્ઞાન થાય છે, એટલે થોડા સમય પહેલા જે મારે વાંચ્યું ને મેં, તે વખતે પણ આ એક્ઝેક્ટ શું થાય છે ડીપમાં? આમ ઉપરથી આપણે જાણી લઈએ કે પંચ તન માત્રાનું જ્ઞાન થાય છે, પણ એમાં કેવી અવસ્થા પ્રાપ્ત થાય છે અથવા એ શું જાણે છે એ છે જાણવું હતું. હા, આમાં શું છે, હું તમને એક એવી વસ્તુ બતાવું છું કે જેને આનો સ્વાદ લીધો હોય ને એ બતાવી શકે છે. અમે તો શાબ્દિક રૂપમાં બતાવી શકીએ છીએ ગમે એ, અને એ પણ ન બતાવી શકે. હું તમને એક દાખલાથી તમને પૂછું છું કે તમે ગમે એ વસ્તુ ખાઓ, ગુલાબજામુન ખાઓ, તો હું તમને કહું કેવું ગળ્યું લાગ્યું, તમે મને ન સમજાવી શકો. અનુભૂતિ તમને થઈ છે, તમે એ કહેશો વધારે છે, આવું છે, કેવું છે એ કોઈ દિવસ નહીં બતાવી શકો. માત્રા બતાવી શકશો. તો જેવી રીતે આપણે ઇન્દ્રિયોથી જે આપણે અનુભૂતિ કરતા હોય ને, એ આત્માને અનુભૂતિ થઈ, આપણે બીજાને આપણે ન બતાવી શકીએ કે આવું છે. આપણને સ્પર્શનો અનુભવ થતો ને, સ્પર્શનો, એ આપણને ખ્યાલ હોય, એટલે કે આપણે બીજાને ન કહીએ કે આપણે એટલું તો બધે ઠંડુ છે, ગરમ છે, એટલું તો બતાવી શકીએ.
લેકિન ઠંડો ગરમ કેવી રીતનો આપણને અનુભવ થાય છે, કેટલો અનુભવ થાય છે, એ આપણે બીજાને એનું વર્ણન કરી શકીએ. બરાબર. એટલે અત્યારે તો આ શબ્દ સ્વરૂપે જ જાણવું શબ્દ પડશે. સ્વરૂપે જ જાણવું પડશે અને આગળ આવશે. આ વસ્તુ આગળ આવશે. તમારો જે પ્રશ્ન છે ને યોગ દર્શનની અંદર આગળ આવશે, એમાં પ્રશ્ન આવશે કે જ્યારે આપણને આનો ખ્યાલ નથી તો આનો આપણે શા માટે આપણે વિચાર કરીએ છીએ, શા માટે ભણીએ છીએ, તો ત્યાં કહેવામાં જ આવશે કે આ અત્યારે શબ્દ રૂપમાં છે અને આ વિષય છે ચિત્તનો. આપણે શબ્દના રૂપમાં આપણે પછી અહીંયા એક વાક્ય આવશે કે આપણે જે તત્વવેતા છે, આપ્ત પુરુષ છે, એના ઉપર વિશ્વાસ કરીને હાલવો પડશે. શા માટે કે એ સાક્ષાત્કર્તા છે, એ કોઈ દિવસ ખોટું નહીં બોલે, એ ઋષિ છે, તો એને શબ્દ રૂપમાં આપણા સુધી પહોંચાડ્યું છે તો એ સાચું હશે. અને આપણે જે એનું ધ્યાન આમાં આપણે જે વાંચીએ છીએ એમાં ઘણી બધી જે એની વાત છે એ પ્રેક્ટિકલ છે. અમુક વસ્તુ આપણને પ્રેક્ટિકલ નથી, લેકિન આપણને ઘણી બધી વસ્તુ પ્રેક્ટિકલ થાય છે, આપણને સાક્ષાત દેખાય છે. આપણને વૃત્તિઓનું જે અહીંયા સ્વરૂપ બતાવવામાં આવ્યું યોગ દર્શનની અંદર, એ આપણને બધાને સ્પષ્ટ થયું. આપણે અનુભવ પણ કરીએ છીએ કે વૃત્તિ આવી રીતની કામ કરતી હોય, ચિત્ત આવી રીતનું કામ કરતું હોય. અહીંયા જે વર્ણન કરવામાં આવ્યું છે એનું આપણે અનુભવ પણ કર્યો ભણવા સાથે. લેકિન અમુક વસ્તુ એવી હશે જે બહુ આગળની છે, સમાધિની છે, અને સમાધિની અંદર જેને સુખ મળતું હોય આપણે કારણ કે આ જેને લખ્યું છે ને, હું તો નિમિત્ત માત્ર છું, થોડુંક ભણાવું છું, એટલે જેને લખ્યું છે એ ઋષિ છે, એ સાક્ષાત્કર્તા છે, એ પણ શબ્દોથી નથી સમજાવી શક્યા. ચેતનભાઈ વાત સમજમાં આવે છે? એ પણ એના શબ્દોથી આપણને નથી સમજાવી શક્યા કે સંપ્રજ્ઞા સમાધિની અંદર કેવું સુખ હોય છે. એ શબ્દ માત્ર છે, એ તમારે અહીંયા જઈને અનુભૂતિ કરવી પડશે. એટલે ગુલાબજામુનનો સ્વાદ લેવો હોય તો આપણે બીજાને ખવડાવવું પડે. તમે ખાઈને જો તો તમને ખ્યાલ આવશે કેવો સ્વાદ છે. આપણે શબ્દથી એને બતાવી જ ન શકીએ. તો તેવી જ રીતનું આ વસ્તુ છે. હા, બરાબર, ચોક્કસ. તો આટલું રાખીએ. સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત સમાધિનું આપણે સ્વરૂપ આ બે સૂત્રની અંદર જાણ્યું. કાલે પછી આપણે અસંપ્રજ્ઞાત સમાધિ કેટલા પ્રકારની હોય છે એના વિશે આપણે ચર્ચા કરશું. ઓમ. 3 વખત શાંતિનું ઉચ્ચારણ કરીને અસંપ્રજ્ઞાત ગુરુજી. હા, અસંપ્રજ્ઞાત સમાધિનું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેભ્યો નમઃ. બધાને સાદર નમસ્તેજી. નમસ્તે. નમસ્કાર. હરિઓમ. નમસ્તે. નમસ્તે.